गुजरात के पाटन की सिद्धपुर गोकुल ग्लोबल यूनिवर्सिटी में भारतीय जनता पार्टी के प्रत्याशी के समर्थन में विश्वकर्मा समाज का सम्मेलन आयोजित किया गया। देश भर में चुनावी माहौल पूरे चरम पर है। इसी बीच पाटन में भारतीय जनता पार्टी की ओर से दावेदारी कर रहे भरत सिंह डाभी के समर्थन में सिद्धपुर की गोकुल ग्लोबल यूनिवर्सिटी में विश्वकर्मा समाज ने सम्मेलन का आयोजन किया, जिसकी अध्यक्षता गुजरात राज्य के कैबिनेट मंत्री बलवंत सिंह राजपूत ने की। इस सम्मेलन में बड़ी संख्या में विश्वकर्मा समाज के नेता और सदस्य शामिल हुए और भारतीय जनता पार्टी के प्रत्याशी को समर्थन देने का ऐलान करते हुए भरत सिंह डाभी को बड़ी लीड से जिताने का समाज के लोगों से आह्वान किया गया। सिद्धपुर विधानसभा मत विस्तारना प्रधानमंत्री विश्वकर्मा कौशल योजनाના સંયોજક તરીકે અને ગાંધાર પંચાલ સેવા સમાજના મંત્રી તરીકે અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ત્રીજી વાર વડાપ્રધાન બની રહ્યા છે ત્યારે અહીંયા વિશ્વકર્મા સમાજ તથા નાઈ સમાજ તથા દર્દી સમાજનું સંમેલન રાખવામાં આવ્યું છે અને નરેન્દ્રભાઈ મોદી જે આખા વિશ્વની અંદર જે નામના મેળવી રહ્યા છે અને આખા વિશ્વની શાંતિ માટે જે કામ કરી રહ્યા છે અને એના માટે આજે આ સમાજ એકત્રિત થઈ અને તારીખ 7/5/2024ના રોજ ખૂબ જંગી બહુમતીથી માનનીય ભરતસિંહભાઈ ડાભી સાહેબ પાટણ લોકસભાના ઉમેદવારશ્રીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આજે આ સંમેલનનું આયોજન કરવામાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નાના નાના સમાજો છે એનું ઉદ્યાન કેવી રીતે થાય, એ લોકો કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય છે। હમણાં જ કેન્દ્ર સરકારે વિશ્વકર્મા યોજના પણ જાહેર કરી હતી અને અનેક પ્રકારના લોકો જ્યારે બધા આવા સામૂહિક રીતે જોડાય એ બાબતના માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે અને એની સાથે સમાજના લોકો આવતા હોય છે। આજે વિશ્વકર્મા યોજનામાં ઘણા બધા લાભાર્થી ભાઈઓએ પણ આ યોજનાને બહુ બિરદાવી છે, અભિનંદન આપ્યું છે। એની સાથે સાથે કીધું છે કે એક અદ્ભુત પ્રકારની યોજના જે 6 દિવસ તાલીમ લે અને 500 રૂપિયા પ્રાપ્ત થાય છે, એટલે સ્વાભાવિક દ્રષ્ટિએ 3000 રૂપિયા એને મળે અને તાલીમ પ્રાપ્ત થાય છે। એ 6 દિવસની તાલીમમાં શીખે અને 15000 રૂપિયાની કીટ મળે છે, એટલે બેરોજગાર જે લોકો છે અથવા પછી સામાજિક દ્રષ્ટિએ જોડાયેલા લોકો આમાં જોડાઈને એને કીટ પ્રાપ્ત થાય છે। એની વ્યવસ્થા સરસ થઈ જાય અને 1 લાખ રૂપિયા લોન પણ પ્રાપ્ત થાય છે। આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે અને ઘણા બધા લોકો મિત્રો મળ્યા એ બધાએ કીધું કે અમે બધા સાહેબ લાભ લીધો છે અને ભારતીય જનતા પાર્ટીનો જે મેસેજ છે આવનાર સમયમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે 400 પાર કરીને જે પ્રકારે 10 વર્ષનો ભારતનો વિકાસ કર્યો છે એ પ્રકારના 5 વર્ષ વધુ વિકાસ થાય, ત્રીજી ફેર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બને એ બાબતનો લોકોને મેસેજ આપ્યો છે અને લોકોએ એમ કીધું છે કે અમે બધા તમારી સાથે છીએ। ખરેખર અમને દિલથી અભિનંદન આપવા।